નમસ્કાર, હું અક્ષય, ભારતીય હોમ પ્રોડક્ટ્સમાં આપનું સ્વાગત છે. રહો સર. અને તમે ક્યાંથી છો સર? આજે આપણે ઉર્જા 2.00 મશીનનો ડેમો જોઈશું. આપણી સાથે છે સર ટેકચંદ ભારદ્વાજ. ટેકચંદજી, તમે ક્યાંથી છો સર? તો તમે હોટલમાંથી છો સર? હોટલમાં મશીન લગાવી રહ્યા છો. પ્રસંભી આઈડ કરાલુ ગુંડાર, તમારો વ્યવસાય શું છે? તો તમે મોસંબીના રસ વ્યવસાયમાં શેરડીનો રસ પણ ચલાવવા માંગો છો. તમારો મોસંબીનો ધંધો સારો છે અને તેમાં શેરડીનો રસ ઉમેરવા માંગો છો. તો આ તમારા માટે તદ્દન નવો વ્યવસાય છે, બરાબર ને? એકદમ નવો. તો તમે આ જ મશીન લેવાનું કેમ નક્કી કર્યું? કારણ કે આમાં માણસને કોઈ જોખમ નથી, બરાબર. ઓપન બોડી મશીનમાં હાથ અંદર જઈ શકે છે, ઈજાઓ પણ થઈ શકે છે. એ મશીન ક્યારેક તકલીફ પડે છે, ઘણી સમસ્યાઓ છે, પણ મને આ મશીન ગમ્યું સર. બધાને મારી આ જ સલાહ છે, આ ક્લોઝડ બોડી મશીન જ લો. તેમાં ફાયદો પણ છે. કયું લેવું, બેલ્ટ પુલી વાળું કે શાફ્ટ વાળું? એ મશીન અચંદી એવું નહીં થાય. ગિયર બોક્સ છે, શાફ્ટ જોડાયેલો છે, મશીન સીધું ચાલે છે, બેલ્ટ પુલીથી નહીં. સારું સર, તમે જોયું, મને આ મશીન ગમ્યું, પણ ડેમો કરીને બતાવી તો સારું. હવે તે થશે? આવો સર, મશીન ઓન કરો. ઓન થઈ ગયું છે ખરું ને? ચાલો સર, તમે શેરડી અંદર નાખો અને શરૂ કરો. તમે આ મશીન જોયું. આપણે 1.5 કિલોગ્રામ શેરડી લીધી અને ઓછા સમયમાં બધો રસ નીકળી ગયો. કહો સર, આ મશીન બરાબર ચાલે છે ને? ઓકે સર, આ કૂચામાં રસ છે કે નહીં તે જોઈએ. કહો. નથી સર. તમારા હિસાબે તમારો જે 3 વર્ષનો અનુભવ છે તે શું કહે છે? આ મશીન મારા તરફથી પાસ છે. ઓકે ઓકે, ખૂબ સરસ સર, તમારી સાથે વાત કરીને આનંદ થયો. આ મશીનથી તમારું કામ વધે, તમે વધુ સારું કામ કરો. સર, ટેસ્ટ કરીને કહો કેવો છે. દીલો નુરુગુ કુડા પડીંદી. આમાં ઉપર ફીણ પણ છે, સ્વાદ સારો છે. તમને સ્વાદમાં કોઈ ફરક લાગે છે? ઉપર ફીણ તમે જોઈ શકો છો, આમાં ફીણ પણ ઉપર બન્યું છે. જો તમારે પણ આ મશીન જોઈતું હોય તો નીચે આપેલા નંબરો પર ફોન કરીને ઈ રોજ કે ઇનતે હો આ મશીન મંગાવી શકો છો. અમારી ઓફિસ દિલ્હીમાં છે. આવો, મુલાકાત લો અને જ્યુસ પીને જાઓ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. આજ માટે આટલું જ.